અંતે ઇન્દ્રિય ભારતીય બાપુએ મૌન તોડ્યું, ખુલ્લેઆમ કીર્તિ પટેલના સોતરા કાઢ્યા. જે આ મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમને બધા લોકોની વિડીયોની અંદર પ્રોપર બધી માહિતી જણાવવા જઈ રહ્યો છું. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે હાલ સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ થઈ રહી છે. શા માટે થઈ રહી છે? તેને ખાલી એક મુરગી કુંડની અંદર સ્નાન કરી નાખ્યું. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું, જ્યારે ભગવા કપડા પહેરીને 15 તારીખ નહીં પરંતુ 14 તારીખે રોજ કીર્તિ પટેલ સ્નાન કરવા જાય છે અને ત્યારે જે થાય છે, કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહ્યું કે હું આરોપી નથી. જે આ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ એને એવું કહ્યું કે હું આરોપી નથી. તેના ઉપર 10 જેટલા તો કેસો ઓલરેડી હશે ને ભાઈ, ખંડણીથી લઈને બધું હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે સ્નાન કર્યા બાદ હાલ સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિવાદ છવાયો છે કે તેના વિશે વાત જ ના કરો. કીર્તિ પટેલ પોતે ક્યાંક ને ક્યાંક ઇન્દ્રિય બાપુ ભારતીય સેનાને ખુલ્લેઆમ કહી રહ્યા છે. તમે બધા લોકોએ જોયું, ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે જેમની અંદર ખુલ્લેઆમ ઢોંગી એવા શબ્દ કાઢી રહી છે. ઇન્દ્રિય બાપુને બદલે ઈંડા એવું કહી રહી છે. હવે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ખુલ્લેઆમ સોતરા કાઢી રહી છે, એક બાજુ વિરોધ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી ઇન્દ્રિય ભારતીય બાપુ કેમ ચૂપ છે? ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને કીર્તિ પટેલ જ્યાં પણ વિવાદ આવે છે ત્યાં બોલતી હોય છે. હવે ઇન્દ્રિય ભારતીય બાપુને એમ છે કે આ તો ભાઈ બોલે રાખે, આને ધંધો જ છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર જ્યારે વિવાદ થાય ત્યારે બોલવું. હવે ક્યાંક ને ક્યાંક એ માટે મિત્રો વાત કીધો, ક્યાંક ને ક્યાંક મૌન ન તોડ્યું, એ માટે ક્યાંક ને ક્યાંક ધડાકો ન કર્યો, એ માટે ક્યાંક ને ક્યાંક ઇન્દ્રિય ભારતીય બાપુ ન બોલ્યા. હવે જે પણ હોય ક્યાંક ને ક્યાંક આમની અંદર જો ઇન્દ્રિય ભારતીય બાપુનો ક્યાંક ને ક્યાંક વાંક હોય તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આવીને બોલી જાય. પરંતુ કીર્તિ પટેલે જ ખુલ્લેઆમ ઉપાડ્યું છે. તો હાલ સોશિયલ મીડિયાની અંદર માહોલ પણ એવો થઈ ગયો છે. હવે તમારા આના વિશે શું કેવું છે? હું કોઈના સપોર્ટમાં આવીને કે હું કોઈના વિરોધની અંદર આવીને વિડીયો બનાવતો નથી. મારા માટે બધા સમાન છે, બધા હરખા છે. આપણે બધા લોકો હિન્દુ છીએ તો હિન્દુ થઈને રહો, આપણે કોઈ પણ અંદર ઝઘડવાની જરૂર નથી. પરંતુ તમારા આ મામલે શું કેવું છે? વિડીયો બને એટલો શેર કરી દેજો, ફોલો પણ આવી શકે નાખજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો. આજના વિડીયોમાં ત્યાં આપણે નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.